જય શ્રી કૃષ્ણ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે પટાટો ચિપ્સ, જે માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તો તેના માટે મેં બટેકા લઈ લીધા છે। હવે તેની છાલ ઉખડીને મેં તૈયાર કરી લીધા છે। હવે આપણે તેની ચિપ્સ પાડી લઈએ। મારી પાસે મશીન છે તો તેમાં મેં ચિપ્સ પાડી લીધી છે। તમે ચાકુની મદદથી પણ પાડી શકો છો ચિપ્સ, પર તમારે ધ્યાન રાખવાનું છે બહુ જાડી નથી બનાવવાની, નકર તમારી ફ્રેન્ચ ફ્રાય કાચી રહી જશે અને પાતળી હશે તો તેલ ચડી જશે। આવી મીડિયમ સાઇઝની તમારે પટેટો ચિપ્સ પાડી લેવાની છે। અને મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને એમાં ફ્રાય થવા મેં ચિપ્સ નાખી દીધી છે। હવે આપણે મસાલો બનાવી લઈએ। તો તેમાં 1 ચમચી સંચર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી મેં લાલ મરચું પાવડર નાખીને મસાલો બનાવી લીધો છે અને ફ્રેન્ચ ફ્રાય પણ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેમાં જે મસાલો બનાવેલ છે તે સ્પ્રેડ કરી દેશું અને લીંબુનો રસ એડ કરશું, જેથી આપણી ફ્રેન્ચ ફ્રાય છે તે બહુ ટેસ્ટમાં સરસ લાગે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો।